નમસ્તે દોસ્તો, મારું નામ આશા છે। હું 27 વર્ષની એક યુવતી છું જે દેખાવે સુંદર અને હજુ યુવાનીના ઉંમરે ઊભી છું, પણ જીવનના કઠોર રસ્તાઓએ મને વિધવા બનાવી દીધી। હું એક નાના ગામડામાં રહું છું। મારા પતિના અવસાન પછી હું સાવ એકલી પડી ગઈ હતી। મારા પતિના નિધન પછી ઘરમાં કમારનાર કોઈ ન રહ્યું અને જમા થયેલી બચત પણ ધીમે ધીમે ખૂટી ગઈ। મેં નક્કી કર્યું કે હવે મારે કોઈ કામ કરવું જ પડશે। મારી પાડોશમાં રહેતી મારી બહેનપણી સવિતાએ મને કહ્યું, આશા, નજીકના ગામમાં જામફળ અને ચીકુની બગીચાઓની વાડીઓ છે, ત્યાં ફળો ઉતારવા, સાફ કરવા અને પેકિંગ કરવાનું કામ ચાલે છે। તું મારી સાથે આવીશ? કામ મહેનતનું છે પણ પૈસા સારા મળે છે। મેં હિંમત કરીને તરત હા પાડી દીધી। બીજા જ દિવસે સવારે હું સવિતા સાથે વાડીએ પહોંચી। ચારે બાજુ લીલાછમ ઝાડ અને ફળોની સુગંધ હતી। વાડીના માલિકે મારી ઓળખાણ રમેશ સાથે કરાવી। રમેશ લગભગ 31 વર્ષનો હતો, ઊંચો, સાદો અને ખૂબ જ વિનમ્ર સ્વભાવનો। તે વાડીના ફળોની ગુણવત્તા અને પેકિંગનું ધ્યાન રાખતો। તેણે મને જોઈ અને હળવું સ્મિત આપ્યું અને પેકિંગ વિભાગમાં મને કામ સમજાવ્યું। શરૂઆતમાં આખો દિવસ ઊભા રહીને ફળોના કેરેટ ભરવા અને વજન ઉપાડવાનું કામ બહુ ભારે લાગતું હતું, પણ રમેશ મારી પરિસ્થિતિ જાણતો હતો। તે અવારનવાર આવીને મને મદદ કરતો। જો કોઈ ભારે કેરેટ ઉપાડવાનું હોય તો તે જાતે જ ઉપાડી લેતો। તેનો આ દયાળુતા જોઈને મારા દિલમાં તેના માટે ખૂબ સન્માન જાગ્યું। લગભગ 1 મહિનો વીતી ગયો। એક દિવસ બપોરે ભારે વરસાદ શરૂ થયો। બગીચામાં પેકિંગ શેડ નીચે ફક્ત હું અને રમેશ જ હતા। બાકીના બધા મજૂરો વરસાદના કારણે પોતાના ઘરે નીકળી ગયા હતા। વાડીમાં ચારે બાજુ છન્નાટો અને વરસાદની મધુર સોળમ હતી। અમે બંને લાકડાના પાટિયા પર બેઠા હતા। રમેશ મારી તરફ જોઈને ધીમેથી પૂછ્યું, આશા, તું આટલી નાની ઉંમરે આટલું કઠિન કામ કરે છે, તારા ઘરમાં કોઈ નથી? મારી આંખો ભરાઈ આવી। મેં મારા પતિના અચાનક અવસાન અને મારી એકલવાઈ જિંદગી વિશે તેને બધું કહી દીધું। રમેશે શાંતિથી મારી વાત સાંભળી। તેની આંખોમાં પણ આંસુ આવી ગયા। તેણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, આશા, મારી પત્ની પણ 3 વર્ષ પહેલાં કેન્સરની બીમારીમાં મને છોડીને ચાલી ગઈ। હું પણ આ મોટી વાડીમાં સાવ એકલો જ જિંદગી વિતાવું છું। એકબીજાનું દર્દ સમજીને અમારા દિલ એકબીજાની વધુ નજીક આવી ગયા। વરસાદ બંધ થવા આવ્યો હતો। રમેશે મારો હાથ પોતાના હાથમાં લીધો। તેના હાથનો સ્પર્શ ખૂબ જ સન્માનજનક અને ઉફાળો હતો। તેણે મારી આંખોમાં જોઈને કહ્યું, આશા, આપણે બંને જિંદગીના એક જ વળાંક પર ઊભા છીએ। શું તું મારી અધૂરી જિંદગી પૂરી કરવામાં મારો સાથ આપીશ? હું તને અને તારા સ્વાભિમાનને આ જીવન સાચવીશ। રમેશની આંખોમાં છુપાયેલી સચ્ચાઈ તેને જોઈને મેં હસતા મુખે અને ભીની આંખે હા પાડી દીધી। મિત્રો, થોડા જ દિવસોમાં અમે સાદગીથી મંદિરમાં જઈને લગ્ન કરી લીધા। આજે હું રમેશ સાથે તેની જ વાડીના એક નાના અને સુંદર ઘરમાં ખૂબ ખુશ છું। મને હવે મજૂરી કરવામાં કે કામે જવું પડતું નથી। હું ઘર સંભાળું છું અને રમેશ મારા પર પ્રેમ વરસાવે છે। દોસ્તો, જિંદગી ગમે તેટલી કઠિન કેમ ન હોય, જો આપણે હિંમત રાખીને મહેનતના રસ્તે આગળ વધીએ તો કુદરત આપણને કોઈને કોઈ સાચો સહારો ચોક્કસ આપે છે। તમને મારી આ કહાની કેવી લાગી? કોમેન્ટમાં જરૂર જણાવજો। અને હા, ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। મિત્રો, આ વાર્તામાં આવેલા નામ, પાત્ર અને ઘટનાઓ ફક્ત કાલ્પનિક છે, જેનો કોઈ જાતિ, ધર્મ કે સમુદાય સાથે સંબંધ નથી। ફરી મળશું મિત્રો આવતીકાલે નવી વાર્તામાં। ત્યાં સુધી આવજો, તમારું ધ્યાન રાખો। જય હિન્દ।